દાખલાઓ છે। નીચેની આકૃતિઓના ક્ષેત્રફળ આવરિત ચોરસની ગણતરી કરીને મેળવો। તો અહીંયા એક આકૃતિ આપેલી છે, એ કેટલા ચોરસને છે આવરે છે, તો એ ચોરસની ગણતરી કરી અને આપણે છે એ આકૃતિનું ક્ષેત્રફળ ગોતવાનું છે। તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકશો કે આકૃતિમાં સમાયેલા અહીંયા બધા ચોરસ આખા જ છે। 1 2 3 3 3 હાર છે, 3 1 2 3 4 5 6 7 8 9। તો એક ચોરસનું ક્ષેત્રફળ છે 1 એકમ, એટલે કે જો એનું માપ આપણે સેન્ટીમીટરમાં હોય તો 1 સેમી વર્ગ છે એ 1 ચોરસનું ક્ષેત્રફળ છે આપણે કહી શકીએ। એટલે અહીંયા આપણે માપ છે એ સેમીમાં કે મીટરમાં નહીં લખીએ, પણ 1 એકમ ગણશું। 1 ચોરસનું ક્ષેત્રફળ 1 એકમ। તો આવા 9 ચોરસ છે આખા આ આકૃતિની અંદર। તો આપણે 9ની સાથે 1 એકમનો ગુણાકાર કરશું, એટલે કે આખા ચોરસની સંખ્યા 9, 9 ગુણ્યા 1 ચોરસ એકમ, એટલે કે આ આકૃતિનું ક્ષેત્રફળ છે એ 9 ચોરસ એકમ છે એ ક્ષેત્રફળ થશે આ આકૃતિનું। તો આ જ રીતે આ એ દાખલો હતો। હવે બી દાખલામાં પણ આકૃતિ આપેલી છે, એમાં પણ તમે જોઈ શકશો આકૃતિમાં સમાયેલા આખા ચોરસ છે એની સંખ્યા છે આપણે જોશું તો 1 2 3 4 અને 5, એટલે કે આકૃતિમાં સમાયેલા આખા ચોરસની સંખ્યા છે 5 છે। તો હવે આપણે ક્ષેત્રફળ 5 ગુણ્યા 1 ચોરસ છે એ 1 ચોરસ એકમ એનું ક્ષેત્રફળ છે, એટલે કે 5 ગુણ્યા 1 ચોરસ એકમ, એટલે કે 5 ગુણ્યા 1 કરશું તો 5 ચોરસ એકમ છે એ આ બી આકૃતિનું ક્ષેત્રફળ થશે। એના પછી સી આકૃતિ જોઈએ તો સી આકૃતિમાં તમે જોશો તો કેટલાક ચોરસ છે એ આખા દેખાય છે અને કેટલાક ચોરસ છે એ અડધા દેખાય છે। તો આ બધા ચોરસ છે એ આખા દેખાય છે, જ્યારે આ બીજા 4 ચોરસ છે અડધા દેખાય છે, 2 આખા દેખાય છે। જ્યારે આકૃતિમાં સમાયેલા ચોરસ આખા છે એનું માપ છે એ 2 આખા ચોરસ છે 2 છે, જ્યારે અડધા ચોરસની સંખ્યા 4 છે। તો હવે આપણે એનું ક્ષેત્રફળ જોઈએ તો આખા છે એના માટે 1 એકમ થશે, જ્યારે અડધા છે એના માટે આપણે અડધું, એટલે કે 1/2, 1માંથી 2 ભાગ એટલે કે અડધું। તો આવા અડધા ચોરસની સંખ્યા 4 છે, તો 4ની સાથે અડધાનો ગુણાકાર, એટલે કે 4ની સાથે 1/2નો ગુણાકાર। આખા ચોરસની સંખ્યા 2 છે, એટલે 2ની સાથે 1નો ગુણાકાર, વચ્ચે વત્તાની નિશાની, વત્તા 4 ગુણ્યા 1/2 ચોરસ એકમ, એટલે કે અડધા અને આખા ચોરસ છે એ બેયનો આપણે સરવાળો કરશું બેયના ક્ષેત્રફળનો, એટલે આપણે જવાબ છે આવી જશે। તો અહીંયા 2 1 2 થશે અને અહીંયા છેદ ઉઠશે, 2 અને 4નો 2 2 4, એટલે ત્યાં પણ 2 વત્તા 2 આવશે, 2 વત્તા 2 એટલે કે આ પહેલાંનો જવાબ 2 અને અહીંયા પણ 2 1 2, એટલે કે 2 વત્તા 2 કરશું તો 4 ચોરસ એકમ છે એ જવાબ આવશે। અહીંયા એક આકૃતિ આપેલી છે ડી આકૃતિ, એમાં બધા ચોરસ આખા જ દેખાય છે, 2 2 ની 4 હાર છે, એટલે કે 1 2 3 4 5 6 7 8, કુલ 8 આપણે ચોરસ છે આખા એ દેખાઈ રહ્યા છે। તો 8 ગુણ્યા 1 ચોરસ એકમ એનું ક્ષેત્રફળ થશે। બહુ સરળ દાખલા છે વિદ્યાર્થી મિત્રો। 8 ગુણ્યા 1 ચોરસ એકમ એટલે કે ક્ષેત્રફળ છે એ 8 ચોરસ એકમ થશે, એ એનો જવાબ। અહીંયા પણ આકૃતિ આપેલી છે એક, જે સીડી હોય એના જેવી આકૃતિ છે આપેલી છે। તો અહીંયા 1 છે, 1 ને 2 3, 3 ને 3 6, 6 ને 4 10 ચોરસ છે એ આખા દેખાઈ રહ્યા છે આકૃતિમાં। તો આકૃતિમાં સમાયેલા આખા ચોરસની સંખ્યા 10 છે, માટે એનું ક્ષેત્રફળ 10 ગુણ્યા 1 ચોરસ છે એની 1 ચોરસ એકમ ક્ષેત્રફળ થશે। તો આવા 10 ચોરસ છે,
તો 10 ગુણ્યા 1 ચોરસ એકમ એટલે કે 10 ચોરસ એકમ છે એ આપેલી ઈ આકૃતિનું ક્ષેત્રફળ થશે. એના પછી એફ આકૃતિ, એમાં તમે જોશો તો એફ આકૃતિ છે એમાં 2 આખા જ છે અને 1 2 3 અને 4 છે એ અડધા ચોરસ છે. તો આકૃતિમાં સમાયેલા આખા ચોરસની સંખ્યા 2 છે, આકૃતિમાં સમાયેલા અડધા ચોરસની સંખ્યા 4 છે. એટલે આ બંનેના ક્ષેત્રફળનો સરવાળો, તો આખા ચોરસ 2 છે એટલે કે 2નો 1 ચોરસ એકમની સાથે ગુણાકાર, જ્યારે અડધા છે એ 4 છે માટે 4નો અડધા એટલે કે 1/2 ચોરસ એકમની સાથે ગુણાકાર. તો અહીંયા છેદ ઉઠશે, 2 2 4, અહીંયા 2 1 2, અહીંયા પણ 2 જ વધશે તો 2 + 2, 2 + 2 એટલે કે 4 ચોરસ એકમ છે એ આ દાખલાનો જવાબ થશે. એના પછીનો જી દાખલો, જી દાખલામાં તમે જોશો તો આકૃતિમાં સમાયેલા આખા ચોરસ તમને કેટલા દેખાઈ રહ્યા છે આકૃતિમાં, તો એક અહીંયા 2 3 અને 4, બાકીના 1 2 3 અને 4 છે એ અડધા ચોરસ દેખાઈ રહ્યા છે. આપણે આકૃતિમાં સમાયેલા આખા ચોરસની સંખ્યા 4 છે અને અડધા ચોરસની સંખ્યા પણ 4 છે. તો એનું ક્ષેત્રફળ જોઈએ તો આખા ચોરસ એટલે કે 4 ગુણ્યા 1 ચોરસ એકમની સાથે ગુણાકાર, અડધા ચોરસ પણ 4 છે તો 4નો 1/2 ચોરસ એકમની સાથે ગુણાકાર. તો અહીંયા છેદ ઉઠશે, 2 2 4 એટલે અહીંયા 4 1 4 અને વત્તા 2 1 2. તો આ રીતે 4 1 4 વત્તા 2 એકમ એટલે કે 4 વત્તા 2 એકમ કરીએ તો 6 એકમ 6 ચોરસ એકમ છે એ જવાબ આવશે. એના પછીનો એચ દાખલો, તો એચ દાખલામાં તમે જોઈ શકશો કે બધા ચોરસ છે આખા દેખાઈ રહ્યા છે. તો આ પણ સરળ દાખલો છે, આપણે ખાલી ચોરસની જ ગણતરી કરવાની છે. 1 2 3 4 અને 5, 5 ગુણ્યા 1 એટલે કે 5 ચોરસ એકમ છે એ આ આકૃતિનો ક્ષેત્રફળનો જવાબ આવશે. આકૃતિમાં સમાયેલા આખા ચોરસની સંખ્યા 5 માટે ક્ષેત્રફળ બરાબર 5 ગુણ્યા 1 ચોરસ એકમ એટલે કે 5 ચોરસ એકમ છે એ જવાબ આવશે. એના પછી અહીંયા પણ આકૃતિમાં તમને બધા આખા ચોરસ જ દેખાઈ રહ્યા છે. તો 1 2 3 4 5 6 7 8 અને 9 ચોરસ દેખાઈ રહ્યા છે એટલે 9 ગુણ્યા 1 ચોરસ એકમ એટલે કે ક્ષેત્રફળ છે એ 9 ચોરસ એકમ છે. ક્ષેત્રફળ બરાબર 9 ગુણ્યા 1 ચોરસ એકમ, તો 9 ચોરસ એકમ છે એ જવાબ છે એ આવશે આ આકૃતિનો. એના પછી ત્રિકોણની આકૃતિ છે. આખા ચોરસ ફક્ત આપણે અહીંયા જોઈએ તો 2 જ દેખાઈ રહ્યા છે, આ 2, અને બાકીના 2 અહીંયા ને 1 અહીંયા 1 અહીંયા, એમ કુલ 4 ચોરસ છે એ અડધા દેખાઈ રહ્યા છે. એટલે કે એનું ક્ષેત્રફળ 2 ગુણ્યા 1, 2 ચોરસ આખા છે, 2 ગુણ્યા 1 ચોરસ એકમ અને 4 ચોરસ છે અડધા છે એટલે કે 4 ગુણ્યા વત્તાની નિશાની વત્તા 4 ગુણ્યા 1/2 ચોરસ એકમ. તો અહીંયા છેદ ઉઠશે, 2 2 4. તો આ 2 1 2 અને આ 2 1 2 એટલે કે 2 વત્તા 2 કરીએ તો 4 ચોરસ એકમ છે એ આ ત્રિકોણવાળી આકૃતિનો જવાબ આવશે. એના પછીની આકૃતિ છે કે, એમાં તમે જોઈ શકશો તો 4 ચોરસ છે એ આખા છે, આ 3 ને 1 અહીંયા, આ 2 અડધા છે. તો આ આકૃતિનું ક્ષેત્રફળ અડધા ચોરસની સંખ્યા 2 છે, આખા ચોરસની 4. તો 4 ગુણ્યા 1 ચોરસ એકમ આખા છે 1, આખાને આપણે 1 ગણીએ છીએ. તો 4 છે એ આખા છે અને 2 અડધા છે એટલે 2 1 2 એટલે અહીંયા 1 1 1 વધશે, અહીંયા 4 1 4. તો 4 વત્તા 1, આ 4 1 4 અને અહીંયા છેદ ઉડી ગયો એટલે કે 1 1 1. તો 4 વત્તા 1 એટલે કે 5 ચોરસ એકમ છે જવાબ આવશે. અહીંયા આપણે છે આખા પણ ચોરસ દેખાઈ રહ્યા છે
અડધા ચોરસ પણ દેખાઈ રહ્યા છે અને અડધાથી વધારે ચોરસ પણ દેખાઈ રહ્યા છે. તો અહીંયા આપણે આખા ચોરસ માટે 1 ચોરસ એકમ વાપરશું, અડધા માટે 1/2. પણ હવે અડધાથી વધારે હોય એટલે કે જે ચોરસ છે આખું ના હોય પણ અડધાથી આપણે વધારે લાગતું હોય, દાખલા તરીકે આ ચોરસ છે એમાં અડધાથી વધારે જગ્યા રોકે છે તો એને આપણે એના માટે 1 ચોરસ એકમ છે એનું ક્ષેત્રફળ ગણીશું. અને જે અડધાથી ઓછું લાગતું હોય, અહીંયા છે આ અડધાથી ઓછું છે, તો એના માટે આપણે એને ગણતરીમાં નહીં લઈએ, તો એને 0 ચોરસ એકમ છે એનું ક્ષેત્રફળ ગણશું આપણે. એટલે આપણે અડધાથી જે ઓછું હોય એના માટે 0 ચોરસ એકમ, અડધાથી વધારે હોય જે ચોરસમાં આકૃતિ સમાવિષ્ટ હોય અડધાથી વધારે, તો એના માટે 1 ચોરસ એકમ એની જે ક્ષેત્રફળ છે એ ગણશું. અને આપણે બાકી આગળ જેમ જોયું એમ અડધા માટે 1/2 અને આખા માટે 1 ચોરસ એકમ. તો અહીંયા તમે આકૃતિમાં જોઈ શકશો તો આખા ચોરસ છે એ આ રીતે આપણે 3 ચોરસ દેખાઈ રહ્યા છે અને અડધા ચોરસની સંખ્યા છે એ 4 છે. તો અહીંયા તમે આકૃતિમાં જોઈ શકશો, અહીંયા 2 ચોરસ દેખાઈ રહ્યા છે, એક અહીંયા દેખાઈ રહ્યું છે, આ રીતે એક અહીંયા દેખાઈ રહ્યું છે. તો 4 ચોરસ અડધા છે, અડધાથી વધારે 3 છે, તો એક અહીંયા છે, એક અહીંયા છે, આ રીતે આપણે જોઈ શકશો તમે 3 ચોરસ છે આ રીતે 1 2 3. તો આ અડધાથી વધારે ચોરસ દેખાઈ રહ્યા છે એવા 3 છે. અને અડધાથી ઓછા, તો અહીંયા અડધાથી ઓછું સાવ જગ્યા એટલે કે અડધાથી ઓછું છે, તો એને આપણે 0 ચોરસ એકમ છે એનું ક્ષેત્રફળ છે એ ગણશું. તો આપણે આ બધાનો સરવાળો કરવો પડશે આ 4 એ 4ના ક્ષેત્રફળનો. તો આ આખા ચોરસની સંખ્યા છે 3 છે એટલે 3 ગુણ્યા 1 કરશું. અડધાની સંખ્યા છે આપણે ગણતરી કરી તો 4 ગુણ્યા 1/2 વત્તાની નિશાની વચ્ચે મૂકતા જશું. અને અડધાથી વધારે ચોરસ છે એટલે એને આપણે આ અડધાથી વધારે એટલે કે આખું ચોરસ જ ગણવાનું છે, એનું જે ક્ષેત્રફળ છે 1 ચોરસ એકમ. તો આવા 3 ચોરસ છે અડધાથી વધારે. અને અડધાથી ઓછા હોય એવા 1 ચોરસ છે, તો એનું આપણે ક્ષેત્રફળ છે 0 ચોરસ એકમ ગણવાનું છે, એટલે કે એનો જવાબ 0 જ આવશે, તો એને ગણતરીમાં લેવાના નથી. તો આપણે જોઈએ હવે 3 ગુણ્યા 1 એટલે કે 3, અહીંયા છેદ ઉઠશે, 2 2 4 એટલે 2 1 2. 3 ગુણ્યા 1 એટલે કે 3 અને 1 ગુણ્યા 0 એટલે કે 0. તો 3 ને 2 5 ને 3 8 ચોરસ એકમ છે એ આ જે પર્ણ છે એ આકૃતિનો એલ વાળી આકૃતિનો જવાબ થશે. એના પછી એના જેવી જ આકૃતિ છે એમાં પણ એની જેમ જ દેખાઈ રહ્યું છે. આખા ચોરસ છે એ આપણે ગણતરી કરશું એટલે 7 ચોરસ છે એ આખા ચોરસ દેખાઈ રહ્યા છે. 3 અહીંયા 6 અને 7. અડધાથી વધારે છે, બીજા અડધા ચોરસમાં કાંઈ આવશે નહીં, અડધાથી વધારે છે. અને બીજા અડધાથી ઓછા છે ચોરસ. અડધાથી વધારે ચોરસની સંખ્યા, તો આ બધા ચોરસ છે એ અડધાથી વધારે છે, અહીંયા તમે જોઈ શકશો અડધાથી વધારે. તો એવા ચોરસ છે 7 ચોરસ આવશે. અને અડધાથી ઓછા ચોરસની સંખ્યા છે 4 થશે, તો આ બધા અડધાથી ઓછા અહીંયા થશે, આ અડધાથી ઓછા છે ચોરસ, તો આવા છે એ 4 ચોરસ થશે. હવે આપણે જોઈએ ક્ષેત્રફળ. આખા ચોરસ છે એ 7 એટલે કે 7 ગુણ્યા 1. અડધા એકેય છેદ ને એટલે 0 ગુણ્યા 1/2. અને અડધાથી વધારે તો એને 1 એકમ એનું આપણે છે એ ક્ષેત્રફળ ગણશું. તો અડધાથી વધારે હોય એવા 7 છે, તો આ બધા છે આ અડધાથી વધારે છે, આ રીતે 5 6 અને 7 આ રીતે આપણે ગણતરી કરશું. તો અડધાથી વધારે છે એ 7 ચોરસ છે, તો આવા. અને અડધાથી ઓછા છે એ 4 છે, તો અહીંયા આ બધા અડધાથી ઓછા છે. અને અહીંયા 1 છે, આ 1
2 અને 2 અહીંયા. તો એ ગણતરીમાં આવશે નહીં. અડધાથી ઓછા ચોરસ છે એ આ રીતે થશે. અહીંયા 4 છે. તો 7 1 7, અહીંયા 7 1 7, અહીંયા 0, અહીંયા 0 ગુણ્યા 1, 0/2 એટલે 0, અને અહીંયા 7 ગુણ્યા 1 એટલે કે 7, અને અહીંયા 4 ગુણ્યા 0 એટલે કે 0. તો આ રીતે આપણે સરવાળો કરશું. 7 + 7 એટલે કે 14 ચોરસ એકમ છે એ આ દાખલાનું ક્ષેત્રફળ છે એ થશે. એમ દાખલાનું. એના પછી n દાખલો. અહીંયા આપણે જોશું તો આકૃતિમાં સમાયેલા આખા ચોરસ છે એની સંખ્યા છે એ 9 છે. તો 3 3 6 6 7 8 અને 9. તો આ રીતે 9 ચોરસ છે આ આખા થશે. અડધા ચોરસ એ કંઈ છે જ નહીં, અડધાથી વધારે છે. જે બીજા છે ચોરસ, એવા ચોરસ પણ 9 થશે. તો આ બધા અડધાથી વધારે ચોરસ છે. આ બધા ચોરસ છે અડધાથી વધારે છે. તો એવા 9 ચોરસ થશે ગણતરી કરશો એટલે. અને અડધાથી ઓછા છે એ 6 ચોરસ થશે. અડધાથી ઓછા છે એવા. તો આવા 6 ચોરસ છે અડધાથી ઓછા થશે. અહીંયા તમે જોઈ શકશો આવા. તો એનું ક્ષેત્રફળ જોઈએ તો આખા ચોરસની સંખ્યા 9 આવશે. તો એનો એક એકમ સાથે ગુણાકાર 9 ચોરસ એકમ આખા થશે. અડધા એકેય છેદ નહીં એટલે 0 મૂકેલો છે. અને અડધાથી વધારે છે એને આપણે આખું જ ગણવાનું છે એટલે કે 1 ચોરસ એકમ. તો 9 આવા ચોરસ છે એ અડધાથી વધારે છે. તો અને અડધાથી ઓછા હોય એવા ચોરસ છે એ 6 છે. તો એનો 0 સાથે ગુણાકાર. તો 6 ગુણ્યા 0 તો 9 1. અહીંયા તમે જોઈ શકશો 9 1 9. 0/2 આવશે એટલે કે 0. 9 1 9 અને 6 ગુણ્યા 0 કરશો એટલે કે 0. તો 9 + 9 એટલે કે 18 ચોરસ એકમ છે એ આ આકૃતિની પરિમિતિ, આ આકૃતિનું ક્ષેત્રફળ છે એ થશે. આ રીતે આપણે ચોરસ જે આકૃતિ આપેલી હોય તો એમાં જે ચોરસ છે આવૃત એની ગણતરી કરી અને આ આપણે આ રીતે એનું ક્ષેત્રફળ છે એ શોધી